ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? અમે બધા મજામાં છીએ. તમને લાગતું હશે કે આ લોકો છે ને કંઈક અલગ જગ્યાએ આવ્યા છે, કારણ કે પાછળ છે બધું આખું ખેતર ને એ બધું છે, બરાબર છે. તો અમે લોકો આવ્યા છીએ, હું, ચારમી, મમ્મી અને પપ્પા આવ્યા છીએ અહીંયા. તો આવ્યા છીએ એકચ્યુઅલી જુનાગઢ, અને જુનાગઢ અમારા અહીંયા ખેતર છે ને ત્યાં આવ્યા છીએ. એટલે તમને બતાવીએ કે ભાઈ ખેતરમાં શું શું વાવ્યું છે, શું છે. અને એ પહેલાં કાલે સાંજે અમે ગયા હતા મેરેજમાં. તો મેરેજમાં શું કામ નહોતા જઈમાં ને એ તમને કહું, કારણ કે એનું એ પાછળ એક મોટું રીઝન છે કે કારણ કે અહીંયા અમે છે ને જુનાગઢમાં હું આવું એટલે આપણે સ્પેશિયલ આઈટમ ખાવાની નક્કી હોય, અને એ આઈટમ છે કે ભાઈ રાજુભાઈના ઢોસા. તો તમે જોઈ શકો છો નાસ્તા વગર આખા દિવસનો કોટો ન ચડે. એની જે માને અહીંયા આવે ને જો ઢોસા ન ખાય ને તો કોટો ન ચડે. એટલે અહીંયા આવે તો ઢોસા રાજુભાઈને ખાવા જ પડે, બરોબર. લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને ત્યારે એ રહી ગયું હતું, કારણ કે ત્યારે તબિયત છે ને બહુ સારી નહોતી, એટલે એ રહી ગયું હતું. ના ના, બે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ને, એક તીર દો નિશાન. તો એવું છે. તો તમે જુઓ કે ભાઈ આ ઢોસા છે ને આખા અલગ સ્ટાઇલથી બને છે. તો આમાં તમને મજા આવશે કે ભાઈ આ લોકો છે ને આપણે સુરતમાં જે સ્ટાઇલ હોય છે ને એનાથી આખી ડિફરન્ટ સ્ટાઇલ છે મૈસૂર મસાલાની. તો બહુ મસ્ત બનાવે છે, અને તમે જોઈ શકો છો કે એમાં છે ને આ લોકો ડિફરન્ટ ચટણી આપે છે. એક ટોપરાની છે, એક કંઈક લસણની છે, અને ફુદીનાની છે, અને એનો સંભાર છે ને એ એકદમ જોરદાર છે. એટલે બહુ મજા આવે, બરાબર. તો એમાં તમને બહુ જલસો પડી ગયો, કારણ કે હું લંડન ગયો હતો ને એ પહેલાં મેં ખાધું હતું, ને હવે અત્યારે આવ્યો છું તો એ તો ખાવાનું બનતું જ હતું, બરાબર. અને એ પછી અમે લોકો ગયા ફંક્શનમાં. તો ફંક્શનમાં તો ભાઈ દાંડિયા રાસ ફંક્શન હતું સાંજે, એટલે એમાં બધાએ છે ને બહુ મોજ કરી. પહેલાં તો તમે સ્ટાર્ટિંગમાં જોઈ લો કે એન્ટ્રી થાય ને એ ડેકોરેશન એકદમ જોરદાર હતું, અને સ્ટેજ એટલું મસ્ત હતું, અને જે બ્રાઇડનું વેલકમ થયું છે એ કંઈક આખું અલગ જ પ્રકારનું વેલકમ હતું. અને ત્યાં બધા એના ફેમિલી મેમ્બર, પછી રિલેટિવ્સ જે આવ્યા હતા એ અમે લોકોએ બહુ દાંડિયા રાસ એમાં ડાન્સ કર્યો, અને ખરેખર મોજ પડી ગઈ. અને નાસ્તામાં તો હે ને પાણીપુરી હતી, રગડો હતો, કાવો હતો. એટલે કાવો તો ખબર જ છે ભાઈ, જુનાગઢમાં આવો એટલે કાવો પીવાનો. તો ઠંડી હતી થોડી, એટલે કાવામાં બહુ મજા આવી. એટલે જલસો પડી ગયો હતો ભાઈ કાલે તો. જો આ હવે અસલ છે ને વાડીનો લુક આવી ગયો છે આર્મીનો. અસલ ન થયો હજી આનું પર શર્ટ પહેરીએ ભાઈ, શર્ટ નહીં પણ હવે કહેવાય કે કરવાનું છે નહીં. જો આ ટમેટી છે મસ્ત, લંડનના ચેરી ટોમેટો. અને આ બાજુ છે એ તુવેર વાવેલી છે. અને મમ્મી શું છે ભાઈ, શું શું વાવ્યું છે અહીંયા? તુવેર વાવી, ચણા વાવ્યા છે, ડુંગળી. આપણે શું લઈ જવાનું શું છે? જે હાથમાં તમે જી લેવા દો. અમે તો લેવા દે હું, પણ ગાડીમાં જગ્યા રાખજો પછી. હા જો મમ્મી નું તો, પણ મમ્મી ગાડી ખાલી જ આવી ન જોઈએ. कैसे लोग रहते हैं यार यहाँ पर. તરીકે જગ્યા હે ને રેવી ન જોઈએ, બધું આવી જવું જોઈએ. ઈ તો છે જ, આપણે દેશી આપણું ઘરનું. અને આ જો તુવેર જો જોરદાર હે ભાઈ, એકદમ કઈ ઘટે નહીં. આ જો ભાઈ, જો ચેરી ટમેટો જો કેવા મસ્તી ના હે, એકદમ જોરદાર. ઝુમક છે. વાહ ચારમી વાહ, તને બહુ ભાવે ને? ત્યાં તો બહુ આપણે શું કહેવાય ચેરી ટમેટો ખાતા નહીં, લંડન હતા નહીં. હવે આ દેશી આપણે ચેરી ટમેટો. વાડીના ચેરી ટમેટો આમ જોજી કેવા સરસ છે. હા જો મમ્મીને દૂધી એક મસ્ત મળી ગઈ છે, ટમેટી. અહીંયા બતાવો. ઓહો, આ તો જો દૂધો હે, દૂધો. આપણે ગામડે વાડીએ ગયા ને આપણા ખેતરે, આટલી ઓલી મોટી મોટી ઓલી તુંબડી દૂધી, પણ કેવી કૂણી. અને જો પપ્પા ને શું કરો છો?
હું છે ને ધાણા ભાજી લઉં છું. ત્યાં ધણાભાજી વાવી છે ધાણા ભાજી અહીં છે ને પેલા ખેતરમાંથી તણાઈને આવી છે. એવું છે એટલે ત્યાં ઉગી ગઈ છે એમ? એટલે અહીંયાથી કંઈ થાય નહીં એટલે લઈ લઈ. હા બરોબર છે અહીં કોઈ જોવાય નહીં આવે પાછું મસ્ત મસ્ત કુણી છે હો. દેશી લાગે છે દેશી હો. ભાઈ ભાઈ આ જો થેલો લીધો છે झोला लेके आए हैं चलो भाई देखो अब मैं क्या करता हूँ झोला भर के जाना तो खाली लेके आए हैं भर के जाने का એની અંદર જ બે ત્રણ તો થેલી હોય છે હજી હા છે 3 જો જોડમાં મેં ઉતાર હું હાથ જોડું છું મારે આ વિડિયો ઉતારવાનો તમારે બધાયનો ભરાઈ ગયા એટલે હા વિડીયો ભાઈ નથી કે હાથ જોડીને ઉભો રે માં આ પપ્પા પપ્પા કે હું અહીંયા ઈ કે કામ કરું છું ને આ ઈ કે નકરો ઈ કે મોજ કેરે રાખે છે આ ત્રણ વસ્તુ ભરવાની છે આ જો તોડવા જ મીંડા છો પણ તઈ મેં લેવા જો આપણી જ વાડી છે તે હું ઈ તો એમ જ હોય ને મારે ચારમીન જોવું આવડે છે કે શું છે ચારમીન અમે ગામડે તોડ લીધી હો ગામડે ગયા તા કા તો મમ્મીને પૂછો કેટલી લીધી અમે કેટલી લીધી તે હવે હું પછી અહીંથી લ્યો છો ઈ તો અહીંયા આ હવે આપણે સુરત લે આ નવીન તમારું પાછું ને હેલ્પ કરી દઈએ આ પૂળો જો આખો આવડો મોટો કોથમરીનો કર્યો છે તો લઈ ના એ મૂકીએ કે ભાઈ જો અમી બોલ ભાઈ અરે વાહ છે ને અરે કાંઈ ઘટે આગળ છે હો ને કોક મોબાઈલ મારો આ હજી બીજી બે નીકળી એમાંથી બે તો અહીંયા એક કાંઈ પડી એક ઓલી બાજુ પડી અને મમ્મી તો કહ્યું નહીં ને મને ખીજાય જ થઈ છે હું મમ્મી પટલાયું ન કરો પટલાય કરીમાં મેંડા ઉતારવા હું પટલાયું એટલે પટલાય એટલે વાતું ખોટી ખોટી ક્યાં વાતું ખોટી કરું નહીં એટલે એમ કે કામ હાથે હકાય ને મોટું હકાય चलो भाई देखो अब मैं क्या करता हूँ બે કામ ચાલુ જ છે આપણે હું જો હમણાં પપ્પાને ઓલું ન લેતા આવ્યો હા એટલે હું કરતો રહું આમ હેલ્પ તમારી બધાની કરું ને એમ बात तो सही है તમારો ટાસ્ક છે તમારે ટમેટી વીણી દેવાની અમે હા બસ હા તો હમણાં વીણીને જો હમણાં બતાવી દઉં કેટલી વીણી છે ઈ. એમાં લ્યો જી હમણાં હા જોઈએ હાલ આવે છે ને ટમેટી ખાસ એના માટે લઈ લે હા હાલો હાલો ભાઈ આ બધા છે ને મને કહ્યું ને હે ને હેરાન કર્યા રાખે એટલે હું છે ને પેલા ટમેટી વીણી લો બાકી ખીજાય જો આને હું તમ શું કર્યું આમ જો ટમેટી વીણી આમાં દેખાતું નથી આમ કરો તો ઊંચી આ ટમેટી વીણી ને આમ જો તો આમ જોઈને પગ મારીને બધું ચેપી નાખ્યું ચેપાઈ ગયું આ મમ્મીની વાત પગ નથી માર્યો કે જો આમ તો અમે કામ તો કરીએ છે. હવે આને શું કરવું હવે તો ફેંક તો તારી માસીના ભાણિયા गजब बेइज्जती है કઈ હું લે હાવ જત ખરી અરે પણ ભૂલથી આ હું વીણતો તો મારું ધ્યાન નહોતું તો ચેપાઈ ગઈ તો થેલી નીચે મૂકી હતી હા તે ક્યાં ક્યાં લઈને તે હાથમાં આમ રખાય આ કેમ મેં રાખી આમ જો હારી હવે ભૂલ આ મારે. પાછી છે ને પાછી નાખ પાછી છે પાછી નાખ પણ દીદીને નહીં દીદીને છે ને બહુ ચાવી ન પડે આની જ્યુસ કાઢીને લઈ એ જવાનું. જ્યુસ કાઢી ટમેટાનું સૂપ કરી નાખો એટલે સીધું પીએ પી લે ત્યાં તમે આપણે જઈએ ને સુરત પડે જ ત્યાં નહીં કાંઈ કરવાની એને ચાવવું નહીં એને ખોટું ચાવવું નહીં ટમેટી તો આપણે છે ને ટમેટી જો આટલી વીણી લીધી છે અડધી થેલી નથી પણ થોડી ગમતી છે આ જો અમે અને તમે કેટલું વીણ્યું તુવેર છે અમે તો ઘણી વીણી હા તમે ઘણું વીણ્યું છે એમ તો હવે શું વીણવાનું છે પપ્પા ક્યાં ગયા પપ્પા તો આમ આટો મારવા ગયા હવે ઓલી ખેતરને. બાજુ છે ઓલી વાલોડ વીણવાની છે હાલો હાલો વીણવા જાય ખાતા જઈએ. મને લાગતું નથી આ થેલા લીધા છે એક ભરાય એમ કારણ કે આમાં વીણવાનું જાદુ છે એવું છે એટલે હા દૂધી કઈ ગઈ દૂધી છે એ નાખશું એટલે થઈ હવે જાય કેટલું છે મામન વાડીના ફ્લાવર કોબી રીંગણા
આપણી વાડીની દૂધી ઓહો મને લાગે તો અઠવાડિયે શાકભાજી અહીંથી જ લઈને જવાનું થાય. તેમ જ હોય ને આવ્યા હોય દેશી. ઓકે આ બાજુ વાલોડ ઉતારવા માટે દેશી વાલોડ જો એકદમ મસ્ત છે વાલોડ. પપ્પા ઉતારે છે મને કહી દીધું છે કે ભાઈ હવે તું ઉતારવા માંડ, બાકી છે ને સારો વારો પડી જાય. કારણ કે નખરા વિડીયો ઉતારી રાખતો હોય કે કામ ઓછું કરશો કામ વધારશો દાદુ, એવું છે ને પપ્પા? કાંઈ નહીં, હમણાં તમારી હેલ્પ કરું જ છું. ચાલો પપ્પા. હો જો લુરખા હે વાલોડના. 4મી હવે આવી ગઈ છે અને આ જો કેટલી વાલોડ હે એ ઉતારી. પપ્પા જો પપ્પા મોબાઈલ ન પડી જાય. એ પપ્પા હજી અહીંયા તો એમાં લુરખા ભર્યા છે, એ હજી ઉતારવાના બાકી છે. અહીંયા છે, અહીંયા છે હજી અહીંયા હજી ઘણું બાકી છે એમાં. હજી આટલી બધી છે આમાં, પણ એ બાજુ એટલી બધી નથી લેવાની. આ બાજુ પતાવી દઉં આટલામાં. આમ જો મોહિતે કેટલી વાલોડ વીણી. આમ જો તો આ ડોલ ભરી બતાવો તમારા શૂઝ. ડોલ ભરવામાં ને ભરવામાં અને આ બીજી નક્કી નથી આનું હવે. આમ જો આ વીણતા અહીંયા પડી ગયું એનું નીચેનું સોલ છે ને, ખબર નથી કે આ વીડતા પડી ગયું કામ કર્યું. કેટલું અમારે બધાય કરતા જાજુ કામ એને કર્યું. તો આ ડોલ આખી ભરી છે. એને બૂટનું સોલ નીકળી ગયું. આ ડોલ ભરી દીધી. આ વધારે પડતું કામ કર્યું ને એટલે આવું થયું છે. હા એ વાત સાચી. વાતું આપણે કઈક વાતું કરીએ એટલે એ વીણવા જ મંડો હવે. बात तो सही है. આ મોહિત જો આખી ડોલ ભરીને એનું બૂટ. તમારા શૂઝ બતાવો તો ક્યાં આમાં આમ ઊંચું આમ પગ ઊંચો કરીએ ને આમ આમ ભેડા થાય. એમ કે હું મને અહીંયા મૂકતા જાવ વાળીએ. ના જો હાલો આખી ડોલ જવું પડશે ને તો અહીંયા જો ટ્રેક્ટરમાં બેસી ગઈ છે. મસ્ત છાંયડા આપણે હવે થાકી ગયા. ના જો મૂળા ને ગાજર ને અહીંયા જો મમ્મી ને પપ્પા લઈ આવ્યા છે મૂળા ગાજર. મમ્મી હજી કંઈક મેથી લગી લાગે. ક્યાં? હા એ રહી જો એરિયા મેથી જ છે. હા શું તે નવા શૂઝ લેવા કે? આમાં નીકળી ગયું ને તો આમાં કઈ વાંધો નથી. આમ જરીક ઊંચો કરીને આમ દોડાય. रुको जरा सबर करो. મને તેમ લાગે કે આમ આમથી નીકળી જાય. જો 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 कौन है ये लोग? कहाँ से आते हैं? આ તો નીકળી ગયો તો. હા પપ્પા હજી વાલો ઉતારીશ પપ્પાને. આખી ડોલ ભરાઈ ગઈ. જો ગામડેથી આવ્યા ને તો કેટલો સામાન લઈને આવ્યા હો. આખી ડેકી ને બધું ફૂલ. અને 4મીનો હે ને 2 સુટકેસ, એક સુટકેસ અને એક થેલો તો પેલા આવી ગયો હતો. કેટલી છે? 1 2 2 3. હા અને આ બાજુ હજી અહીંયા 2 બોક્સ તો અહીંયા પડ્યા છે. હજી પપ્પાની હજી કંઈક નીચે પડ્યું હશે તો હજી લઈને આવે છે. અને એક હજી આ બિસ્તરા જો આ 2 તો અહીંયા હજી પડ્યા છે. એટલે હે ને સામાન તો અમારે ગામડે જાય એટલે ખૂટે નહીં એટલો હોય. આખી ડેકી ભરાઈ જાય, પ્લસ પાછળની સીટમાં પડ્યો હોય, એટલે માપ જ ન હોય એમ કહી દે ચાલે. તો હવે ફાઇનલી સુરત આવી ગયા છીએ અમે, બરોબર છે. એટલે જો તમને અમારી આ વેડિંગમાં ગયા હતા એ વાડીઓ ને બધું જો મજા આવી હોય તમારી ચેનલ છે ને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરો ને શેર કરી દેજો. હવે જોઈએ આમાં શું નીકળે છે એ પછી હવે બીજા વ્લોગમાં એડ કરશું.